ગઈકાલે ભારતની શાનદાર જીતથી સોરઠ પંથકમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને રાત્રે આતશબાજી સાથે ભવ્ય વિજયને વધાવાયો હતો. ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહી મેચની મજા માણી હતી. ન્યૂઝીલેન્ડની વિકેટો ધડાધડ પડતા ઢોલ નગારા સાથે જશ્ન મનાવવામાં આવ્યો હતો. ભારતનો વિજય થતાં જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તથા તમામ હોદ્દેદારો, કાર્યકરો સહિત લોકો ઝૂમી ઉઠ્યા અને આતશબાજી સાથે આ વિજયને વધાવાયો હતો. જૂનાગઢમાં તથા સુરતમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સ્ટોરી રિપોર્ટ પર પ્રકાશ દવે, જૂનાગઢ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનો આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.